नमस्कार विद्यार्थी मित्रों, 12 सायन्स भौतिक विज्ञान चेप्टर नंबर 6 विद्युत चुंबकीय प्रेरण एनो आज छठो सेशन है। आज આપણે એક જ ટોપિક ભણવાનો છે, એસી જનરેટર। બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ। એસી જનરેટર તો એનો સિદ્ધાંત, રચના અને આકૃતિ દોરી પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આપણે મેળવવાનું છે। તો યુગોસ્લાવિયાના શોધક નિકોલા ટેસ્લા ને આ યંત્રના વિકાસનો શ્રેય આપવામાં આવે છે। બરાબર, નિકોલા ટેસ્લા જે છે, ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા। બરાબર, તો નિકોલા ટેસ્લાના માનમાં આવેલો હતો, જેણે એસી જનરેટર જે છે સૌથી મહત્વની શોધ એણે કરેલી। બરાબર, ચલો આપણે ફ્લક્સનું સૂત્ર ભણી ગયા હતા કે ફાઈ બરાબર બી એ કોસ થીટા। બરાબર, ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય, હવે એમાં ધારો કે કોઈ એક સમતલ આપણે આ રીતે મૂકીએ તો એનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવશે। આ ખૂણો થીટા હોય તો એનો આ ઘટક એ કોસ થીટા થાય। બોલજો, ખબર પડે? તો આ એ કોસ થીટા જે છે એને અસરકારક ક્ષેત્રફળ કહેવાય। શું કહેવાય? અસરકારક ક્ષેત્રફળ। હવે જો આ ભ્રમણ કરશે એટલે થીટા ચેન્જ થશે, થીટા ચેન્જ થશે એટલે એ કોસ થીટા પણ કેવો થશે? બદલાશે। એ કોસ થીટા બદલાશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરેડેના નિયમ મુજબ ઈએમએફ પ્રેરિત થાય। બરાબર, તો આ એનો સિદ્ધાંત છે। તો જો સિદ્ધાંત છે, ઈએમએફ પ્રેરિત કરવા માટે ગૂંચળાના નમનમાં ફેરફાર અથવા તેના અસરકારક ક્ષેત્રફળમાં ફેરફાર કરી શકાય છે। નમન એટલે ખૂણો અને અસરકારક ક્ષેત્રફળ એટલે એ કોસ થીટા। તો બેઝિકલી આપણે ખૂણામાં જ ફેરફારની વાત આમાં કરવાની છે। ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર બીમાં ભ્રમણ કરે છે ત્યારે આ ગાળાનું ક્ષેત્રફળ એ કોસ થીટા છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે। ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિ એસી જનરેટરના કાર્યનો સિદ્ધાંત છે। એસી જનરેટર યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, કારણ કે ગૂંચળું ભ્રમણ કરશે એટલે યાંત્રિક ઉર્જાને આપણને શું મળશે? ઈએમએફ મળશે, એટલે કે વિદ્યુત ઉર્જા આપણને મળશે। બરાબર, ચલો તો આ થઈ ગયો એનો સિદ્ધાંત। રચના, જો તમને આકૃતિ આ યાદ હોય તો આવી સેમ આકૃતિ આપણે ચેપ્ટર નંબર 4માં ગૂંચળામાં પ્રવાહધારિત ગૂંચળામાં ટોર્ક એવું આપણે ભણી ગયા હતા। પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એટલે એમાં ટોર્ક ઉત્પન્ન થાય એવું આપણે ભણી ગયા હતા। એમાં જેવી આકૃતિ હતી એવી સેમ આકૃતિ આમાં છે, થોડી ખાલી અલગ રચના અહીંયા આપેલી છે। બરાબર, તો આ એક તાર છે, આખું આ ગૂંચળું છે। બરાબર, તો આ જે છે ગોળ એને સ્લીપ રિંગો કહેવામાં આવે। બરાબર, તાર જે છે, ધારો કે આ જે તાર છે આના સંપર્કમાં રહેશે અને આ જે તાર છે એ કાયમ માટે આના સંપર્કમાં આવશે। બરાબર, આ જે તાર છે, ધારો કે આપણે આ તાર છે અને આપણે નામ આપી દઈએ કે ભાઈ પી ક્યુ આર એસ, તો પીક્યુ વિભાગ છે ને હંમેશા આના સંપર્કમાં હશે। બરાબર, ચલો ધારો કે આને હું કહી દઉં એ અને આને હું કહી દઉં બી, તો એ બંને સ્લીપ રિંગો છે, અને આરએસ જે છે ને હંમેશા આના સંપર્કમાં છે, એટલે ગૂંચળું ભ્રમણ કરશે ને તો સંપર્ક નહીં છૂટે। બરાબર, એ હંમેશા આમના સંપર્કમાં જ રહેશે, પીક્યુ હંમેશા એના સંપર્કમાં જ રહેશે, અને ક્યુ આરએસ છે હંમેશા બીના સંપર્કમાં જ રહેશે। બરાબર, ચલો આ જે છે એ કાર્બનના બ્રશ કહેવામાં આવે। બેઝિકલી શું છે? બ્રશ જેવા એ હોય છે આવી રીતે। બરાબર, એટલે કે આ જે છે આની પર આમ આ બ્રશ ટાઈપના લગાડેલા હોય છે, જેથી કરીને કાયમ માટે સંપર્ક શું થાય? જળવાઈ રહે, સંપર્ક તૂટે નહીં। કોઈને કોઈ જે બ્રશનો જે છેડો છે, તાંતણો છે, એ કંઈ ને કંઈ સંપર્કમાં તો રહે છે, અને પરિણામે આપણને અહીંયા શું મળશે? ઈએમએફ મળશે। પણ અહીંયા કીધું છે ઉલટ સુલટ, એટલે કે એસી। કેમ એસી મળશે તો એની ચર્ચા હમણાં આપણે આગળ કરીશું। બરાબર, તો જો એસી જનરેટર શું કામ કહેવામાં આવે? તો કે એમાં ઉલટ સુલટ ઈએમએફ મળે એટલા માટે। એસી જનરેટરના મૂળભૂત ભાગો આકૃતિમાં દર્શાવ્યા છે। તે રોટર શાફ્ટ પર જડિત એક ગૂંચળું ધરાવે છે। રોટર શાફ્ટ મતલબ કે જ્યાં અક્ષ છે ત્યાં એને આમ જડિત કરેલી હોય, અને એને અનુલક્ષીના ગૂંચળું શું કરે? આમ ભ્રમણ કરી શકે, જેથી કરીને આમ આઘું પાછું ન થાય। એની ઉપર છે, દાખલા તરીકે આપણે કેમ સીલિંગ ફેન જે છે તો એને કેમ એક સળિયા સાથે જોઈન્ટ કરેલો હોય, એક સળિયો છે, બરાબર, એની સાથે સીલિંગ ફેનને શું કર્યો હોય? આપણે જોઈન્ટ કર્યો હોય ને પછી એ ભ્રમણ કરે, તો એ જે આ જોઈન્ટ કરેલો ભાગ આવે ને એને શું કહેવામાં આવે? રોટર શાફ્ટ। એને શાફ્ટ કહેવાય। રોટર એટલે ભ્રમણ કરી શકે તેવું, પણ સીલિંગ ફેનમાં એ ભ્રમણ ન કરતો હોય। ત્યારે આમાં શું થશે? ગૂંચળું જે છે એ ભ્રમણ કરશે એટલે રોટર શાફ્ટ છે એ ફરશે, એની સાથે બીજા યંત્રો જોઈન્ટ કર્યા હોય છે। બરાબર, ચલો આ ગૂંચળાના પરિભ્રમણની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય, એટલે કે આ જે અક્ષ છે તે ધરી છે તે
એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય એનથી એસ, તો એને કેવી હોય છે? તે લંબ. જોજો આકૃતિમાં દેખાતી નથી પણ આ આકૃતિમાં દેખાશે. જો આ રીતે હોય છે, બરાબર, જે આપણે ગુચડું કીધું તે, અને અક્ષ, તો અક્ષ, આ જે અક્ષ છે તે, અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો હોય છે? 90નો. એટલે સામેથી આપણે જોઈએ તો આપણને આ રીતે દેખાય, બરાબર. આજે આપણે કીધું રોટર શાફ્ટ. આ શું છે? રોટર શાફ્ટ છે. ઓકે, ચલો, તો ખબર પડી ગઈ તે ગુચડાના પરિભ્રમણીય ચુંબકીય ક્ષેત્રને કેવી હોય છે? લંબ. આ ગુચડાને ઘણી વખત આર્મચર એવું પણ કહેવામાં આવે, અને યાંત્રિક રીતે કોઈ બાહ્ય માધ્યમ દ્વારા એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે છે. શું? યાંત્રિક રીતે કોઈ બાહ્ય માધ્યમ દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરવામાં આવે. જે આપણે કીધું રોટર શાફ્ટ, અહીંયા જે જોઈન્ટ હોય એ શું કરશે? આ ગુચડાને ફેરવશે, બરાબર. આ ગુચડાનું પરિભ્રમણ એ તેને સંલગ્ન ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનું કારણ બનશે, અને તેથી ગુચડામાં ઈએમએફ પ્રેરિત થશે. પરિભ્રમણ થશે એટલે શું કીધું આપણે? થીટા છે એમાં ફેરફાર થશે, અને પરિણામે ફ્લક્સમાં ફેરફાર થશે અને ઈએમએફ પ્રેરિત થશે. આ ગુચડાના છેડાઓ સ્લીપ રિંગ અને બ્રશ દ્વારા બાહ્ય પરિપથ સાથે જોડવામાં આવે છે. આપણે કીધું સ્લીપ રિંગ અને આ કાર્બન બ્રશ, એનાથી બાહ્ય પરિપથ જે છે એની સાથે અહીંયા જોઈન્ટ કરેલા હોય, બરાબર. ચાલો, હવે એ ચર્ચા કરીએ એના ઈએમએફનું સૂત્ર, કે હવે ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય. તો સમજો કે જ્યારે ગુચડું બાહ્ય ક્ષેત્રમાં ભ્રમણ કરશે, બરાબર, તો ધારો કે એની કોણીય આવૃત્તિ ઓમેગા હોય, ટી સમય હોય, તો પછી થીટા બરાબર ઓમેગા ટી થાય. ઓમેગા એટલે કોણીય વેગ લઈએ તો કોણીય વેગના છેદમાં સમય. એટલે બોલો, એ રીતે તમે એને વ્યાખ્યાયિત કરી શકો. બોલજો, ખબર પડી? બરાબર. ચલો, તો થીટા બરાબર શું આવશે? ઓમેગા ટી. આમાં પ્રારંભમાં ટી બરાબર 0 ત્યારે થીટા બરાબર 0 આપણે ધારવાનું છે. ટી બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર 0 એવું આપણે ધારવાનું છે. બોલજો, ખબર પડે? બરાબર. ચાલો, હવે જેમ સમયમાં ફેરફાર થશે તેમ ખૂણો પણ કેવો થશે? બદલાતો જશે. ફ્લક્સમાં ફેરફાર થશે. બોલજો, યાદ આવે? બરાબર. ધારો કે કોઈ ટી સમયે મારે ફ્લક્સ જોતું હોય તો ફ્લક્સ કેટલું હશે? ફાઈ બી બરાબર બી એ કોસ થીટા. તો એના પરથી ફાઈ બી ઇક્વલ ટુ બી એ કોસ થીટા એટલે ઓમેગા ટી. કોઈ ટી સમયે ફ્લક્સ. હવે જેમ સમયમાં ફેરફાર થશે તેમ ફ્લક્સમાં ફેરફાર થશે, એટલે ઈએમએફ પ્રેરિત થશે. તો ઈ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બી બાય ડીટી, કારણ કે આટાની સંખ્યા એન છે. તો ઈ ઇક્વલ ટુ માઇનસ એન, ચલો, ડી બાય ડીટી ઓફ બી એ કોસ ઓમેગા ટી. તો ઈ ઇક્વલ ટુ માઇનસ એન, બી અને એ તો અચળ, કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી, અને ઓમેગા ટીનું વિકલન ઓમેગા. તો ઈ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. તો બોલો, આવું સૂત્ર આવે. સાઇન વાળું સ્વરૂપ આવે. સાઇન વાળું સ્વરૂપ મતલબ કે શું થશે? ત્યાં એસી ઈએમએફ મળે આપણને. સાઇન વાળું સ્વરૂપ આવી ગયું મતલબ કે આ ઈએમએફ કેવું કહેવાય? એસી કહેવાય, બરાબર. ચલો, હવે આને આમ પણ લખી શકાય, ઈ ઇક્વલ ટુ ઈ ઝીરો સાઇન ઓમેગા ટી. તો જ્યાં ઈ ઝીરો ઇક્વલ ટુ એન એ બી ઓમેગા ઇક્વલ ટુ આને કહેવામાં આવે ઈએમએફનું મહત્તમ મૂલ્ય. શું કહેવાય એને? ઈએમએફનું મહત્તમ મૂલ્ય, બરાબર. ચલો, આ મહત્તમ ક્યારે મળશે? તો કે સાઇન જે છે ઓમેગા ટી એ પ્લસ ઓર માઇનસ 1 થાય ત્યારે. સાઇન ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 1 થાય ત્યારે આપણને ઈએમએફનું મહત્તમ મૂલ્ય મળે. હવે જો આવૃત્તિ એફ હોય તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf લખાય. આવૃત્તિ એફ હોય તો ઓમેગા બરાબર શું લખાય? 2πf. તો ઈ બરાબર ઈ ઝીરો બરાબર સાઇન ઓમેગાની જગ્યાએ 2πf ટી. આવું સૂત્ર પણ થાય, બરાબર. જ્યાં એફને શું કહેવાય? જનરેટરના ગુચડાના ભ્રમણની આવૃત્તિ. જનરેટરના ગુચડાના ભ્રમણની આવૃત્તિ, બરાબર. ચલો, હવે બીજું કે એસી ઈએમએફ જે આપણને મળે, એસી ઈએમએફ
એનું તાક્ષણિક મૂલ્ય આપણને આપે. કોણ આપશે? તો કે આ જે સમીકરણ આપણે મળ્યું, આ જે સમીકરણ આવ્યું એસી ઈએમએફમાં આપણને શું આપે? કોઈ પણ ટી સમયે તાક્ષણિક મૂલ્ય આપણને મળે. બરાબર. અને એ જે મૂલ્ય છે એ પ્લસ E0 અને માઇનસ E0ની વચ્ચે બદલાયા કરે. કારણ કે સાઇન જ્યારે પ્લસ હશે, +1 હશે ત્યારે આ E0 હશે, અને સાઇન -1 હશે ત્યારે કેટલો થઈ જશે? -E0. તો એનું મૂલ્ય જે છે એ પ્લસ E0 અને માઇનસ E0ની વચ્ચે શું થાય છે? સતત બદલાયા કરે છે. ચાલો, ખબર પડી આટલી? બરાબર. ચલો, તો આ થઈ ગયું પ્રેરિત ઈએમએફનું સૂત્ર. તો ચલો, અહીંયા સુધી તમને એક પોર્શન પૂછાય એનો. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન છે, એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર લખો. તો E = E0 sin ωt અથવા 2πft. અને તે સમય સાથે કેવી રીતે બદલાય છે તેની ચર્ચા આપો. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફની લાક્ષણિકતા જણાવો. તો ચલો, આમાં સાઇન વિધેય છે. સાઇન વિધેયનું મૂલ્ય +1 અને -1ની વચ્ચે બદલાય, તેથી પ્રેરિત ઈએમએફની સંજ્ઞા કે દિશા પણ સમય સાથે બદલાય છે. જ્યારે 90 કે 270 હોય ત્યારે ઈએમએફનું મૂલ્ય કેવું હશે? મહત્તમ, કારણ કે સાઇનની કિંમત મહત્તમ હોય. કારણ કે આ બિંદુ આગળ ફ્લક્સમાં ફેરફાર સૌથી મોટો થતો હોય છે. સાઇનની કિંમત મહત્તમ એટલે E0 મહત્તમ, તો ફ્લક્સનો ફેરફાર મહત્તમ હશે. પ્રવાહની દિશા આવર્ત રીતે બદલાય છે અને તેથી આ વિદ્યુતભાવને ઓલ્ટરનેટિંગ પ્રવાહ કહે છે. કઈ રીતે આવર્ત રીતે બદલાય? તો હમણાં આપણે આકૃતિની ચર્ચા કરશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ સમય સાથે, બરાબર, 4 તબક્કા સમય સાથે 4 તબક્કા નીચે મુજબ આકૃતિમાં બતાવેલા છે. ચાલો, તો એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ સમય સાથે અહીંયા જરા સુધારો છે, કેવી રીતે બદલાય તે માટેના 4 તબક્કા નીચે મુજબ આકૃતિમાં આપેલા છે. તો એ આકૃતિમાં આપણે જોઈએ. આ પ્રેરિત ઈએમએફ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો મળે છે, જે સાઇન વિધેયના આલેખ જેવો છે. તો ચલો, હવે આકૃતિની ચર્ચા કરવાની છે. એના જે 4 તબક્કાઓ છે, એટલે કે એક ભ્રમણ આપણે પૂરું કરીએ. આખું જે ગુચડું છે એનું એક ભ્રમણ તમે પૂરું કરો તો પ્રવાહ તમને કઈ રીતે મળે એ સમજાવતો આપણે આખો આલેખ જોઈએ. ચાલો, પણ એની પહેલાં તમારે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ તમને ખબર પડવી જોઈએ. બરાબર. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. બરાબર. તો આ અંગૂઠો, આ પહેલી આંગળી, આ બીજી આંગળી. ઓકે. આપને ખબર શું નથી? પ્રવાહ. પ્રવાહ આપણને ખબર નથી કઈ દિશામાં પ્રેરિત થાય, એટલે પ્રવાહ આપણા માટે અજ્ઞાત હશે. આપને બે વસ્તુ ખબર છે કે ગુચડું કઈ રીતે ભ્રમણ કરશે, એટલે વેગનો સદિશ અને મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય સદિશ. તો તમારે શું કરવાનું? જમણા હાથનો જે અંગૂઠો છે એને ગુચડું કઈ દિશામાં જશે એ સ્પર્શકની દિશામાં રાખવાનો, અને જે બીજી આંગળી છે તેને, એટલે કે પ્રથમ આંગળી છે એને ક્યાં રાખવાની? ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. એટલે તમને આ શું મળી જશે? પ્રવાહ મળી જશે. બોલો, ખબર પડે? બરાબર. તો આ રીતે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. જો કઈ રીતે સમજતા જજો. ધારો કે આ ગુચડાની અત્યારે પહેલી સ્થિતિ છે. ગુચડું જે છે અત્યારે આ સ્થિતિમાં છે, એટલે કેવું? ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે. જો સમજી લો, બધી આકૃતિઓમાં ચુંબકીય ક્ષેત્રની દિશા આ જ હશે. હું બધી આકૃતિમાં દોરી દઉં છું. આ બધી આકૃતિઓમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં જ છે. હવે તમારે ખાલી શું કરવાનું છે? વેગનો સદિશ કઈ દિશામાં આવે ને એ તમારે ખાલી એક સમજવાનું છે. ચલો, આ બધામાં પહેલા તો ચુંબકીય ક્ષેત્ર તો થઈ જ ગયા. આ બી. ઓકે. ચાલો, અત્યારે અહીંયા આ પી, ક્યુ, આર અને એસ. પીક્યુ સાથે હંમેશા કોણ હશે? એ. અને આરએસ સાથે હંમેશા બી. આટલું યાદ રાખવાનું. પ્રારંભમાં છે ને અત્યારે થીટા = 0 છે, મતલબ કે ક્ષેત્રફળ સદિશ અને બી વચ્ચેનો ખૂણો કેવો છે? 0. તો જો મારે બધાના ક્ષેત્રફળ સદિશ દોરવા હોય તો બધામાં ક્ષેત્રફળ સદિશ હું આ રીતે દોરીશ. જોજો, આ પહેલાનું આપણે ક્ષેત્રફળ સદિશ લઈશું. પછી ગુચડું ભ્રમણ કરે છે, ક્ષેત્રફળ સદિશ છે એ નીચે આવી જશે. ગુચડું પાછું 90નું ભ્રમણ કરે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે. પાછું 90નું ભ્રમણ કરશે એટલે ક્ષેત્રફળ સદિશ હવે ઉપર તરફ આવશે, અને પાછું ભ્રમણ કરશે એટલે હતો ત્યાં પાછું આવી જશે. એટલે જોજો, તમે ગુચડું કઈ રીતે છે એની કલ્પના તમે કરજો. એટલા માટે મેં ક્ષેત્રફળ સદિશ દોરી દીધા બધા, કે ગુચડું જે છે એ કઈ રીતે ભ્રમણ કરે છે. બરાબર. ચલો, આ વેક્ટર એ. તો તમે કોઈ એક નોટ લઈને પણ આ વિચારી શકો છો કે આમાં ગુચડું કઈ રીતે ભ્રમણ કરતું હશે. બરાબર. એક નોટ લઈને તમે વિચારી શકો. ચલો, એ નોટને તમે નોટ લઈ લો, નોટને
PQRS જે છે એ નામ આપી દો, બરાબર. અને આપણે મેઇન તો ખાલી શું છે એને ભ્રમણ કરવાનું. તો પહેલાં નોટ જે છે એનો ક્ષેત્રફળ સદિશ છે આ દિશામાં રહેશે, એટલે બરાબર નોટ જે છે આમ ઊભી રાખી દો તમે આ રીતે ઊભી. પછી એને એક ભ્રમણ કરાવો એટલે આડી થઈ ગઈ, પાછું ભ્રમણ કરાવો એટલે પાછી ઊભી થશે, પાછું ભ્રમણ કરાવો એટલે આડી થશે ને પાછી હતી એમને એમ થઈ જશે. તો જો બધા હું ખૂણા લખું તો અહીંયા થીટા 0, અહીંયા થીટા છે 90, અહીંયા થીટા છે 180, બરાબર. અહીંયા જે થીટા આવશે એ આવશે 270 અને અહીંયા થીટા આવશે 360, બરાબર. તો ચલો અહીંયા જો મારે ફ્લક્સ લખવું હોય તો ફ્લક્સમાં કોસ થીટા આવે. જો ફ્લક્સનું જે આપણું સૂત્ર છે, બરાબર, EMFમાં ફ્લક્સનું સૂત્ર અહીંયા મેળવ્યું, એમાં ફ્લક્સમાં કોણ આવશે? કોસ થીટા આવશે. અને EMFમાં કોણ આવશે? સાઇન થીટા આવશે, બરાબર. તો જો એ પ્રમાણે આપણે અહીંયા મૂલ્યો પહેલાં હું લખી નાખું. તો પહેલાંમાં કોસ થીટા એટલે cos 0 તો આવશે A અને B, પણ EMFમાં સાઇન આવે એટલે 0. ચલો અહીંયા ફ્લક્સ 0 તો EMF આવશે NAB ઓમેગા. અહીંયા ફ્લક્સ આવશે NAB તો EMF આવશે અહીંયા 0 કારણ કે 180. ચલો અહીંયા ફ્લક્સ આવશે 0, EMF આવશે NAB ઓમેગા. અહીંયા ફ્લક્સ આવશે NAB, EMF કેવું? 0. ચલો આટલું ક્લિયર થઈ ગયું. આ બીજું કે અહીંયા ખરેખર EMF માઇનસ આવશે, નેગેટિવ, = -NAB ઓમેગા. અને સેમ એ જ રીતે ફ્લક્સ પણ ખરેખર ઋણ જ હોય, માફ કરજો અહીંયા નહીં, NAB અહીંયા, કારણ કે cos 180 એટલે માઇનસ, એટલે -NAB લખી શકો તમે. ચલો આ રીતે થઈ ગયું. ઓકે. હવે જો તો તમને કીધું એ પ્રમાણે લૂપને પહેલાં તમારે કઈ રીતે રાખવાનું છે, જો આકૃતિમાં તમને બતાવી દઉં. જો લૂપને પહેલાં આ રીતે રાખવાનું છે, ક્લિયર? આટલું તમારી નોટ છે ને આ રીતે તમારે રાખવાની. ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અત્યારે, બરાબર. હવે તમારે એને શું કરવાનું છે? આ રીતે ભ્રમણ કરવાનું. તો આ રીતે આ લૂપ તમારું ભ્રમણ કરશે, તમારી નોટ છે આ રીતે ભ્રમણ કરશે, એવું યાદ રાખવાનું. તો પહેલી જે સ્થિતિ છે, પહેલી સ્થિતિમાં વેગનો સદિશ બોલો આમ આવશે કે નહીં? વેગ સદિશ ક્યાં જશે? નીચે જશે. જોજો શું થતું, વેગ જે છે આ બાજુ છે એ ક્યાં જવાની? નીચે જવાની. એટલે વેગ સ્પર્શકની દિશામાં હોય તો તમારી નોટ જે છે એ તમે સીધી રાખો તો એનો વેગ ક્યાં હશે? આમ સ્પર્શકની દિશામાં. એટલે કે આ રીતે વેગ સદિશ તમે દોરી શકશો એનો. ચલો વેગ સદિશ જે છે એ આપણે આ રીતે દોરી શકશું. પહેલાં હું બધાના છે ને વેગ સદિશ દોરી દઉં. પહેલાં નોટ આમ જવાની એટલે વેગ સદિશ છે ને આ રીતે દોરાય. બોલજો, ખબર પડે? બરાબર. પહેલાં જે છે આપણે ધારો કે આપણે SR જે બાજુ છે, ઓકે, SR બાજુ, આ જે બાજુ છે ને આપણે ધ્યાનમાં રાખીએ SR, તો પહેલાંમાં વેગ સદિશ આમ જશે. બોલજો, ખબર પડે? SR બાજુ છે ને ધ્યાનમાં રાખીએ તો પહેલાંમાં વેગ સદિશ આમ જશે. પછી બીજી વખતે વેગ સદિશ ક્યાં જશે? તો કે નીચે જશે. બીજી વખતે વેગ સદિશ ક્યાં જશે? પહેલી કન્ડિશન જે છે ઊભી છે, પછી બીજી વખતે કન્ડિશન ક્યાં આવશે? નીચે. એટલે વેગ સદિશ ક્યાં જવાનો? નીચે, બરાબર. તો આપણી આ બાજુ છે એ હવે SR બાજુ થઈ ગઈ, બરાબર. પછીની વખતે ક્યાં જશે વેગ સદિશ? તો કે આ સાઈડ જશે. પછી વેગ સદિશ ક્યાં જશે? તો કે ઉપર. અને ફરી પાછું વેગ સદિશ છે આમ આવશે. તમારે નોટ જે છે એ નોટને ફેરવવી પડશે. તમારી હાથમાં નોટ રાખીને તમે એને ફેરવો તો આ રીતે બધા વેગ સદિશો મળશે. કોઈ પણ બાજુ લખી શકાય, જરૂરી નથી કે આ જ બાજુ લખવી, બરાબર. પણ મેં આ થોડીક સરળ બને એટલા માટે મેં આ બાજુ રાખી છે, બરાબર. ચાલો તો હું પહેલાં બધા નામ આપી દઉં પાછા. તો SR PQ આ રીતે હતા. ચલો હવે અહીંયા આ SR થઈ જશે અને આ આપણા PQ છે. PQ સાથે હંમેશા કોણ હોય? A, અને SR સાથે હંમેશા B. ચલો આ આપણા SR છે, બરાબર, કારણ કે વેગ સદિશ આપણે ત્યાં દોર્યો હતો. આ PQ છે, PQ સાથે હંમેશા A અને SR સાથે હંમેશા B. ચલો આ આપણા SR છે, SR, બરાબર. તો પછી આ થઈ જશે આપણા PQ. PQ સાથે A હોય ને SR સાથે B હોય. ચલો હવે આ આપણા SR છે, આ આપણા થઈ જશે PQ.
PQ સાથે હંમેશા A હોય ને SR સાથે હંમેશા માફ કરજો, PQ સાથે હંમેશા A અને SR સાથે હંમેશા B. આ રીતે આવશે. ચલો, તો આ રીતે આપણે બધા વેગ સદિશો પહેલાં મળી ગયા. બરાબર, તો હું બધાના વેક્ટર નામ આપી દઉં. વેક્ટર V. જો આકૃતિ તમારે દોરવાની પણ છે એટલે સમજવું બહુ જરૂરી છે. જો કે ચોપડીમાં ખાલી થોડીક જ આપી છે. બરાબર, અને આ લેખ તો જલ્દી મળી જાય, પણ મેંના 5 આકૃતિઓ છે. ચલો, આટલું થઈ ગયું. બરાબર, હવે આપણે આમાં તો EMF પ્રેરિત થતું જ નથી, એટલે આમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે પ્રવાહ કઈ દિશામાં હશે. EMF જ્યાં પ્રેરિત થતું હોય ને ત્યાં આપણે ખાલી જોવાનું કે પ્રવાહમાં કઈ દિશામાં છે. તો એક અહીંયા આવશે ને એક અહીંયા આવશે. એટલે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આપણે આ જગ્યાએ એપ્લાય કરવાનો. તો ચલો, જમણા હાથના નિયમમાં શું કીધું? અંગૂઠો છે એ ક્યાં રાખવાનો? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અને પ્રથમ આંગળી છે એ વેગની દિશામાં, તો વેગ નીચે ને ચુંબકીય ક્ષેત્ર આમ. તો બીજી આંગળી છે આપણે શું આપશે? પ્રવાહની દિશા આપશે. સેકન્ડ જે આંગળી છે, થર્ડ આંગળી ટૂંકમાં, થર્ડ આંગળી આપણે શું આપશે? પ્રવાહની દિશા આપે. બરાબર, તો ચલો, આમાં પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર આમ રાખો, ચુંબકીય ક્ષેત્ર જે છે એને અંગૂઠાની દિશામાં રાખો. અંગૂઠો છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહી જાય. બરાબર, અને જે પ્રથમ આંગળી છે એને નીચે તરફ રાખો, તો પ્રવાહ જે છે એમાં આ દિશામાં આવશે. બોલજો, ખબર પડે? પ્રવાહની દિશા એ આ રીતે આવશે. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર, ચાલો હવે આમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં અંગૂઠો રાખો, પ્રથમ આંગળી ઉપર રાખો, તો પ્રવાહ છે એ તમારી સામેની દિશામાં આવશે. એનો મતલબ કે અહીંયા પ્રવાહ જે છે એ તમારી સામે તરફ આવશે. તો PQ માં આમ જતો હશે, આ રીતે બંધગાળો બને કે નહીં? બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર, ચાલો હવે તમને કીધું આને AC નામ આપેલું. AC શું કામ આપ્યું? તો જો પહેલી વખતે છે ને R થી S બાજુ જતો હતો. હવે પણ આમાં જો પહેલી વખતે જે પ્રવાહ છે એ S થી R તરફ જતો હતો, અને આમાં પ્રવાહ ક્યાં જાય? R થી S તરફ. બોલજો, ખબર પડે? હવે પ્રશ્ન એ છે કે આમાં AB માં કોણ ધન અને કોણ ઋણ થાય? તો આપણે અત્યાર સુધી એવું ભણી ગયા હતા, બેટરીનો કયો છેડો ધન, અને ટૂંકમાં AB જે છે એમાં કોણ ધન હશે અને કોણ ઋણ હશે. તો આપણે એવું ભણી ગયા જેમાંથી પ્રવાહ બહાર આવે છેડો કયો હોય? ધન, અને બીજો કયો હોય? ઋણ. તો પ્રવાહ આમાંથી બહાર આવે તો આ એમ કહેવાય કે B ધન, અને આ કયો કહેવાય? ઋણ. ખરેખર એવું નથી. જોજો, ખરેખર એવું નથી. કેમ? કારણ કે આ તો જનરેટર છે, આ તો અંદરનો ભાગ છે. આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈન્ટ કરવાના છીએ એ તો બહાર જોઈન્ટ કરવાના છીએ. તો ખરેખર પ્રવાહ જે છે એ માંથી બહાર આવે છે ને B માં દાખલ થાય. બીજો ખબર પડે? એટલે એ છેડો આમાં ધન હશે અને B છેડો કેવો હશે? ઋણ. એ છેડો ધન ને B છેડો ઋણ. સેમ અહીંયા જો ખરેખર પ્રવાહ જે છે એ તો આપણે બાહ્ય પરિપથ માટે કહીએ લઈએ કે નહીં? તો આમાં B જે છે, B માંથી પ્રવાહ બહાર આવશે ને એમાં દાખલ થશે. તો B કેવો થશે આમાં? ધન, અને એ કેવો થશે? ઋણ. તો પહેલા કોણ હતું? એ ધન હતો, હવે એ કેવો થઈ ગયો? ઋણ. બરાબર, તો એટલા માટે આ પ્રવાહ જે છે એને શું કહેવામાં આવે? ઉલટ સુલટ પ્રવાહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આને ઉલટ સુલટ પ્રવાહ. બોલજો, ખબર પડી આટલી? ઓકે, ક્લિયર? તો આ રીતે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને તમે EMF, બરાબર, પ્રવાહ કઈ દિશામાં પ્રેરિત થશે તે જાણી શકો છો. બરાબર, ચલો, તો જે આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આમાં બરાબર તમને આકૃતિઓમાં પ્રવાહ મળશે. બરાબર, તો પહેલામાં પ્રવાહ આપણને આ રીતે મળ્યો હતો. બરાબર, અને ત્રીજી જે આકૃતિ હતી એમાં પ્રવાહ આપણને આ રીતે મળેલો. બરાબર, ચલો, અને આ આલેખ તો તમને હમણાં સમજી ગયા. કારણ કે પહેલાં 0, પછી મહત્તમ, પાછું 0, માઇનસ ને પાછું મહત્તમ, એ રીતે આલેખ હતો. અહીંયા જો, એટલે કે મૂલ્યો હતા 0, મહત્તમ 0, માઇનસ મહત્તમ અને 0. બરાબર, તો 0, મહત્તમ 0, માઇનસ મહત્તમ અને 0. તો આખો આવતકાળ T હોય, આખું ભ્રમણનો T હોય, તો જે ચોથો ભાગ છે T/4 થાય અને ગૂંચળાનું ભ્રમણ આ રીતે પૂરું થાય. બરાબર, તો આ રીતે આપણને આખા પ્રશ્નનો જવાબ મળે. તો આ ગૂંચળાના EMF જે છે એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. એટલા માટે આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર, ચલો, આટલું ક્લિયર થઈ ગયું. ચલો, હવે તો ખાલી સિમ્પલ ક્વેશ્ચન જ છે. જનરેટર્સના પ્રકાર જણાવો. તે કેટલો પાવર ઉત્પન્ન કરે છે? AC પ્રવાહની આવૃત્તિ લખો. ચલો, જનરેટરના પ્રકારમાં પહેલો છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. હાઇડ્રો એટલે પાણી. તો પાણીનો આપણે ઉપયોગ કરીને આપણે ટૂંકમાં ગૂંચળું ફેરવવાનું છે. તમને ખ્યાલ છે, ગૂંચળું ફેરવો તો EMF પ્રેરિત થાય. તો ગૂંચળું ફેરવવાનું છે.
બરાબર. તો ગુચડું ફેરવવા માટે જો આપણે પાણીનો ઉપયોગ કરીએ ને તો એને કહેવામાં આવે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. તો વ્યવસાયિક જનરેટરમાં આર્મચરને ભ્રમણ કરવા માટે જે યાંત્રિક ઉર્જા જરૂરી છે તે ઊંચાઈ પરથી પડી રહેલા પાણી દ્વારા એટલે કે ડેમમાંથી પૂરી પાડવામાં આવે છે અને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવામાં આવે છે. બરાબર. કે અહીંયા પાણીનો સ્ટોર કરીએ, પાણી અહીંયાથી પડવા દઈએ અને આ જે ટર્બાઇન છે એ ફરે. આમાં શું છે? આ જનરેટર. તો આજે પેલું કીધું આવડે રોટર શાફ્ટ એ ફરશે એટલે ગુચડું ભ્રમણ કરે અને પરિણામે આપણને ઇલેક્ટ્રિસિટી મળશે. તો આને શું કહેવાય? હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. હવે બીજું છે થર્મલ જનરેટર. થર્મલ એટલે કે આમાં વરાળનો ઉપયોગ થાય. બરાબર. તો જો કોલસા અથવા અન્ય સ્ત્રોતનો ઉપયોગ કરી પાણી ગરમ કરવાનું અને વરાળનું ઉત્પાદન કરવામાં આવે. ઉચ્ચ દબાણમાં રહેલ આ વરાળ આર્મચરમાં પરિભ્રમણ ઉત્પન્ન કરે છે. વરાળની મદદથી ગુચડુંને ફેરવવામાં આવે તો એને કહેવામાં આવે થર્મલ જનરેટર. તો તમે આવા ભૂંગળા જોયા હશે, આપણા સુરતમાં પણ છે. બરાબર. લગભગ અત્યારે ખાલી એક જ છે. પહેલાં આવા આપણે ત્રણ ભૂંગળા હતા. બરાબર. ત્યારે આવા જનરેટર્સ આપણે સુરતમાં પણ હતા. ન્યુક્લિયર પાવર જનરેટર. ન્યુક્લિયર પાવર જનરેટર મતલબ કે ન્યુક્લિયર ચેમ્બર હોય છે, એમાં રેડિયો વિખંડનની પ્રક્રિયાથી પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થાય. એ પાણીને ગરમ કરે અને એ જે પાણી છે, બરાબર, એનું વરાળ જે થઈને એ શું થાય? લાઇનમાં જાય અને ત્યાં શું કરશે? તે આ જે ટર્બાઇન છે એને ફેરવે અને જનરેટરમાં પ્રવાહ પ્રેરિત થાય. બરાબર. તો જો કોલસાને બદલે અણુ બળતણનો ઉપયોગ કરવામાં આવે તો આવા જનરેટર્સ ન્યુક્લિયર પાવર જનરેટર કહેવામાં આવે. કોલસાની જગ્યાએ કોનો ઉપયોગ કરવાનો? અણુ બળતણનો એટલે કે ન્યુક્લિયરનો. બરાબર. રેડિયો એક્ટિવ ન્યુક્લિયસનો ઉપયોગ કરવાનો, તો આને કહેવામાં આવે ન્યુક્લિયર પાવર જનરેટર. ચલો, 3 પ્રકાર હતા. આધુનિક સમયમાં જનરેટર 500 મિલિયન વોલ્ટ જેટલો ઉચ્ચ ઇલેક્ટ્રિક પાવર પેદા કરે છે, એટલે કે તે કોઈ 100 વોલ્ટના 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકે. સમજો 500 મિલિયન વોટ. બરાબર. એટલે ધારો કે હું 100 વોટ ગુણ્યા 5 મિલિયન એવું લખી શકું. હવે આ 5 મિલિયન એટલે 5 ગુણ્યા 10⁶ તો 5,0,0,0,0,0 કેટલા મીંડા થયા? 1 2 3 4 5, હજી એક 0. બરાબર. તો આ રીતે આપણને મળે. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, તો 50 લાખ. 100 વોટના 50 લાખ બલ્બ તમે ચાલુ રાખી શકો. બરાબર. મોટા ભાગના જનરેટરમાં ગુચડા સ્થિર રહે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટ્સને ભ્રમણ કરવામાં આવે. આપણામાં શું હતું? મેગ્નેટ જે છે એ પોતાના સ્થાને સ્થિર હતા અને ગુચડું ભ્રમણ કરતું હતું. બરાબર. હવે મોટા ભાગના જનરેટર્સ એવા હોય છે કે જેમાં ગુચડું સ્થિર રાખવામાં આવે અને મેગ્નેટ ભ્રમણ કરે. એ શું કામ? તો કે આપણે ખ્યાલ છે કે EMF જે છે NAB મેક્સિમમ મૂલ્ય, તો એનો મતલબ કે E પ્રપોઝનલ ટુ N છે. તો જો આટાની સંખ્યા જેમ વધારે હશે ને તેને EMF વધુ પ્રેરિત થાય. હવે આટા તમે જેમ વધારે રાખશો તેમ ગુચડું કેવું બનશે? વજનવાળું બનશે. તો એને ફેરવવું મુશ્કેલ બનશે. એટલે ગુચડાને સ્થિર કરી દેવામાં આવે. એની જગ્યાએ કોને ફેરવવામાં આવે છે? મેગ્નેટને. બરાબર. પરિભ્રમણની આવૃત્તિ ભારતમાં 50 હર્ટ્ઝની છે, યાદ રાખવાની છે, અને યુએસએમાં તે 60 હર્ટ્ઝની છે. ભારતમાં આવૃત્તિ કેટલા હર્ટ્ઝની છે? 50 હર્ટ્ઝની છે, જ્યારે યુએસએ જેવા દેશોમાં તે 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે. બરાબર. તો ચલો, આ થઈ ગયું એસી જનરેટર. આપણે અહીંયા આટલું જ રાખીશું. બરાબર. ઓકે, થેન્ક યુ.